हल रघुकुल रीत सदा चली आई प्राण जाय पण वचन नो जाय खानन जाय काई भूखी कोई नो खाए भगवान हवनु हारू करे माराथी शुरुआत करे तमारी होरनी उमर करे अने तमारा भैरान भैरा राखे पाणी टाका इंद्र इंद्रानी सौभाग्य ब्रह्मा विष्णु सौभाग्य शंकर पार्वती सौभाग्य वरकन्या सौभाग्य सकल मकलम स्वाहा के पेला रे पेला मंगलिया रे परतायो के पेले रे मंगल सेना रे दान देवायो के पेले रे मंगल भूमि न दान देवायो ए दान देशे मारे ठाकर श्रीनगर ना भायो बेनो ए लेके रे जासे मारे रा मारे पीर ना आगे के एवी रे रीते पेલું એ મંગલિયું પરતાય શ્રી ગણેશાય નમઃ પેલા મંગલી અંદર ભૂમિના દાન દેવાના હતા પેલા મંગલી અંદર જે દાન આવે તે ભૂમિ સમાન દાન ગણાશે પેલા મંગલી અંદર સગુણા બેન હાથ ગણામાં 21 રૂપિયા આવે છે બોલો રામા પીની જય હે સૈર મારી રે ચાંદને પછવાડે હે સૂરજ ક્યારે યુગ સે રે યસ સૈર મારી રે ચાંદને પછવાડે સૂરજ ક્યારે યુગ સે રે સુતા
તને વિનવું વારંવાર સંદેશો મારો લેતો જાજે તને વિનવું વારંવાર સંદેશો મારો લેતો જાજે કાન તારી મોરલીએ મોઈને ગરબો કેલો કીધો વિયાવા સરોવર સાજની તેમાં જમરા તરી તીરે વેરા ગણ ક્યારે વાગે કાન તારી મોરલીએ મોઈને રોતા પાડો મિલા વિયાવા સરોવર સાજની રે માજમરા તડી રે વેરા ગણ ક્યારે વાગી રે વેરા ગણ ક્યારે હાલો કે બીજા રે બીજા મોગલિયા રે પરતાયો કે બીજે રે મંગલ સેના રે દાન દેવાયો કે બીજે રે મંગલ વસ્ત્રના દાન દેવાયો એ દાન દેશે મારે જૂના ગઢ શેરના ભાઈઓ બહેનો એ લેખે રે દાસે મારે મારે પીરના કાજે એવી રે રીતે બીજુએ મગલિયું વર્તાયો. શ્રી ગણેશાય નમઃ. બીજા મગલી અંદર વસ્ત્રના દાન દેવાના હતા. બીજા મગલી અંદર જે દાન આવે તે વસ્ત્ર સમાન દાન ગણાશે. હાજરી કરાવવાની છે તો લીલા પીડા નેજા ગવામાં આવશે તો જે ભાઈ બહેનો બાપા દર્શન કરવા હોય એ રામદેવજી મહારાજના બાપા દર્શન કરી શકે છે. રામાસણ જો રે વટે એને બાપા ધરજો ભાલાની તી એ આમ સંકટ વેડાએ ધણી મારા આવજો
હે બાપા ધરી ભાલાને તીર તમે હાથમાં ધરી ભાલાને તીર રામા ધણી રૂપ દેખાડજો રામા ધણી રૂપ દેખાડજો એ ધોપેડો એ લઈ કરો ધો અખંડ દેવ તોરા દેવડા મળે મોરે રામદેવ જ્યોતિ સરો અખંડ દેવ તોરા દેવડા બને મોરે રામદેવ જ્યોતિ સરો અત્યારે પ્રગટ બિરાણો પ્રગટ બિરાણો કહેવાય કળજુગની માલિકો જેના પરચાનો પરંગ પાર રહે માગો ને નો આપે તેથી આ બાપ નો કહેવાય અને ઈ ઢોલરા મંદિરનો ગાંડો ખેલો સેવક લખી ગયો હોય બે શબ્દ સુરાભાઈ ખૂંદો તો કે ધરતી ખમે વાડી કમે વનરાય સંકટ તો આવાજો ને સંત ખમે ભાઈ દુખડા વાગે મારો ઢોલરાનો નાદ કદાચ જાણતા જાણતા પણ કોઈને યાદ આવી જાય કે ઢોલરા ગામની માલિકો પીરાણું બેઠું છે ને કોટડા નાયાણીની અંદર એટલે રામદેવ બેઠા છે એવું કદાચ મનની માલિકો આવી જાય અને કદાચ મનની અંદર કદાચ જો એક બેર સ્મરણ કરી લે અને દુનિયાની કોઈ તાકાત નથી મિત્રો જો હામું જોવે અને એક દી એનો હિસાબ ન લે તે દી આ ધજાવાળો ધણી રામદેવ નો કહેવાય મારા બાપા એ લીલા પીળા તારને જાફર કે લીલા પીળા તારાને જાફર કે
કહેતો હોય ને તેની દુનિયાની વાલી પર મારો બાપ કહેતો હોય કે જા બાપ દુનિયાના ચેડાની વાલી પર ઉતરી જા અને મને કોટડા નાયાણીના ધણીને ત્રણ તાજમ ભાઈ અને દુનિયાની માટે કદાચ માર કરતો આવ્યો હોય અને આંગળી ગીલે જો આંગળીનો હિસાબ ન લો તેની તો બાપુ ઢોલરા અને કોટડા નાયાણીનો પીર રામદેવ નો કહેવાય મારી પોકરણ ગઢની પીરાય જેના વાંજિયા ઘણા ભાગ્યા હોય જેને દીકરા દીધા હોય જેની મનની મુરાદ પૂરી કરી હોય અને ઈ રમકડા જેવા દીકરા જેને દીધા હોય અને તેથી મારો ઢોલરાનો ધણી કહેતો કે લાય મારો દીધેલો દીકરો દુનિયાની વાતે કદાચ મારા રમાડેલા અને મારા દીધેલા જે દુનિયામાં પાછા પડે તેની તો બાપ કોટડાના સીમાડાનો ધણી રામો પીર નો કહેવાય એવું રમતા રમતા ચડ્યો રે અમારા રામા પીર તારું રમકડવા એવું રમતા રમતા રે રમતા ચડ્યો રે અમારા રામા બાપા તારું રમકડવા એને હતા બગાડે રમાયણો રે અમારા રામા બાપા તારું રમકડવા અરે આજ મારા રામનો રમકડો હાલતો હોય જો આવો મારો રામોપીર દુનિયાની માલિકો પંજા પૂરતો હોય અને ભાઈઓ બહેનો જો કદાચ મારા રામાપીરની એક તાલી ન પાડી હકો ને તેથી તો દુનિયામાં રામાપીરની ભક્તિ કરી નો કે ઊંચા હાથ કરી અને આ ધૂન આલે ત્યારે તાલી પાડો તો મને બધા જૂનાગઢની માલિકો પણ રામાપીરને માનનારા પીડા ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલવે ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલવે રામો આ તો કોટડાનો પીર ઘોડીલા ખેલવે રામો આ તો ઢોલરાનો પીર ઘોડીલા ખેલવે રામો ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઈ તો કોટડાના પીર ઘોડીલા ખેલવે રામો પીર રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર એની સંગુણાનો પીર ઘોડીલા ખેલવે રામો
ભક્તોનો ભગવાન ઘોડી લાગે વેરા આ તો ડાલર નો રે વીર ઘોડી લાગે વેરા કોટડાના પીરની હેલો 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 કે તીજા રે તીજા મંગલિયા રે મંગલ
શ્રી ગણેશાય નમઃ ત્રીજા મંગલની અંદર સોનાના દાન દેવાના હતા. ત્રીજા મંગલની અંદર જે દાન આવે તે સોના સમાન દાન ગણાશે. આપણે કહ્યું આજના આવા ભાતીગળ અવસરની માથે જે શૂટિંગ જે લાઈવ થઈ રહ્યું છે એવું પ્રફુલ્લ વિડિયો લાઈવ શૂટિંગ જે આજના ભાતીગળ અવસરની માથે આપ સૌ એને નિહાળી રહ્યા છો, બરાબર? એટલા માટે પ્રફુલ્લ કૃપા શેરી નંબર 7 સૂર્ય મંદિરની બાજુમાં સરદારપરા જુનાગઢ એટલે પ્રફુલ્લ વિડિયો લાઈવ શૂટિંગ કે જે અમારે ભાઈ શ્રી હાર્દિકભાઈના એક સરસ મજાના ફ્રેન્ડ હોવાથી સરસ મજાનું કામ બનાવી રહ્યા છે. અમને બધાને પડદામાં ઉતારી રહ્યા છે, અમને ઉતારશે અને ભેગા તમને ઉતારશે. ભોડું આમ ફેરવે ઈ આ પ્રફુલ્લભાઈ હારા ઉતારે. એવા 51 રૂપિયા ચિરાગભાઈ જયંતિભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હા હા કે હજારો ધીરા વીરા તારી જાન મારે હજારો ધીરા વીરા તારી જાન મારે એ બાણો લાગ ઘોડાવિયાની રમસાણું
હાલો ચોરે ઉઠો પઢિયાર નાર કુંવર પરતા બરાયો એ ચોથા રે ચોથા માંગલિયા રે પરતાયો એ ચોથે રે મંગલ સેનાર દાન દેવાયો એ ચોથે રે મંગલ કનૈયાના દાન દેવાયો એ દાન દેશે મારે પ્રાણ ગઢના રાજા અજમલરાયો એ દાન લેશે મારે પિંગલ ગઢના કુંવર પરતા બરાયો એવી રે રીતે ચોથુંય મંગલિયું પરતાયો બેસી જાઓ પઢિયાર નાર કુંવર પરતા બરાયો શ્રી ગણેશાય નમઃ ચોથા મંગલી અંદર કન્યાના દાન દેવાના હતા ચોથા મંગલી અંદર જે દાન આવે તે કન્યા દાન સમાન ગણાશે પ્રતાપરાય તમે ગણપતિ બાપાને પગે લાગ્યા હો એટલે મારું પણ કામ પૂરું થાય ચોથા મંગળમાં અમારે અર્જુનભાઈ 51 રૂપિયા આપે છે. સરસ મજાને હાર્દિકભાઈને એવી મોજ હોય કે ફક્ત ઢોલરા ગામનો કોટડાનો જે પિરાણાનું નામ આવે એવું એક બાપાનું કાલીગેલી ભાષામાં કે જેને એવો ઉત્સાહ હોય મિત્રો. હાર્દિકભાઈ એટલે કે હાર્દિકભાઈની અમે મંડળ લઈને આવ્યા છે એવું નહીં કે અમારો પ્રસંગ છે અમારા પ્રસંગની અંદર અમે બેઠા છે એવી રીતના જ અમે રમવાનું છે. કારણ કે જેને રામદેવજી પ્રત્યે અવિરત લાગણી થઈ હોય અમારું મંડળ એક ને પણ રાજકોટથી 100 કિલોમીટર રમતું હોય જ્યાં એની સેવા હોય કે જેને 12 બીજના ધણી ઉપર ભરોસો ને 3 તાળ લગાવી દીધા હોય કે દુનિયાની માથાએ ધણી હાચો હોય તો આપણો પીર રામદેવ એવો જેને ભાવ અને જેને વિશ્વાસ બેહી ગયો હોય એવા હાર્દિકભાઈ ને તન મન ને ધન થી બાપા રામાપીર બાપાના 4 હાથ જેને માથે મારી દીધા હોય જાબા દુનિયાના છેડાની મલિકો નીકળી જાઓ અને કદાચ અમારો ગાંડો ગેલો મારો દીકરો મારો સેવક બનીને રહેતો હોય અને દુનિયામાં કદાચ જો એનું હોશિયારું આહુડું પડે અને હોશિયારા આહુડા એક દિન ન લો તેથી હું કોટડાના સીમાડાનો ને ઢોલરાનો ધણી કે રામો પીરનો કેવો બાપ હે ઈ પીર છે ઈ આનો ધારાનો આધાર છે. એ ઢમર ઢોલ વાગ્યા એ કોટડા ગામમાં એ રામ ઢોલ વાગ્યા કોટડા ગામમાં પીર બેટા જય હાજર રે રામદેવ રમવાને આવજો. એ હકા ભગત જેદી પીર ને
હકા ભગત જદી પીર ને બકાર દયા એ પીર જદી આવે જદી યાદ રે પીર મારા વેલે રાયા વજો આ મારો હાર્દિકભાઈ આહિરા એ ઢોલરા રે ગામમાં રામ ઢોલ વાગ્યા એ ઢોલરા રે શેરમાં રામ ઢોલ વાગ્યા પીર બેટા જહાંદર રે રામ પીર રમવા વેલા આવજો એ બુચા રે કુડમાં મંડવ જદી રોપિયો એ બુચા રે કુડમાં મંડવ જદી રોપિયો રમવાને પીર જદી આવ રે રામ પીર રમવા વેલા આવજો નોબતન ગારા વાગ્યા મારા પીરના એ નોબતન ગારા વાગ્યા કોટલા ગામમાં દેડીમાં બેટા રમો પીર રે પીર તમે રમવા વેલા આવજો એ ગંગા રે કુડમાં વાયક જદી આવ્યું એ ગંગા રે કુડનો બાપા વાયક જદી આવ્યું એ હાર્દિક લડી લગે પાય રે પીર તમે વેલા રે પધારજો એ હાર્દિક લડી લગે પાય રે પીર તમે વેલે રામ દારજો એ કોટડા રે ગામમાં રામ ઢોલ વાગ્યા એ ઢોલરા રે ગામમાં આમ ઢોલ વાગ્યા એ પીર મારો પરજાનો પુરનાર રે પીર તમે વેલા પધારજો પીર મારા વેલા પધારજો પીર મારા વેલા પધારજો રામદેવજી મહારાજની જય ઢોલરાના પીરની જય કોટડાના પીરની જય સાસરે જાતા હે જ પાપડના બીજા દીકરી
તો પારકી થાપન કહેવાય, દીકરી તો પારકી થાપન કહેવાય. રમતી હતી તું જે ઘરમાં તે ભીતે ભીતું રડતે, ભીતે ભીતું રડતે. દીકરી તો પારકી થાપન કહેવાય, દીકરી તો પારકી થાપન. અરે વેવાણ, બોલો ને વેવાણ. વેવાણ દીકરાની માં છું એટલે બે વેણ તો જરૂર પૂછીશ. ભલે ને વેવાણ તમ તારે બે વેણ ચાર વેણ પૂછી લ્યો. દીકરી વડાવો છો વેવાણ, કરિયાવરમાં કોઈ વસ્તુની ખામી તો નથી રહી જતી ને? ના ના વેવાણ, રીત રિવાજ પ્રમાણે દીકરીના કરિયાવરની અંદર કોઈ વસ્તુની ખામી નથી રહેતી. બધી વસ્તુ આવી ગઈ છે. બધી વસ્તુ આવી ગઈ છે વેવાણ. પણ વેવાણ રજવાડું જોતા એમ થાય છે કે વેવાણે કરિયાવરમાં દીકરીને કાંઈ દેવામાં બાકી વસ્તુ નહીં રાખી હોય. પણ વેવાણ, વેવાણ કહેવતમાં કીધું છે ને કે દીકરીઓને ગમે એટલું દે એ ઓછું જ કહેવાય ને વેવાણ. હા વેવાણ, પણ આ તો વેવાણ અમારે પૂછવાની ફરજ છે વેવાણ. હા વેવાણ. નકર કાલ સવારે તમારી શેરીમાં વાતો કરે બાયું કે પ્રતાપના બા આવ્યા તા તો કાંઈ પૂછ્યું નહીં. કા હા હા વેવાણ પૂછવું જોઈએ. નકર આ સોસાયટીમાં અમારી વેલ્યુ શું? ના ના વેવાણ પૂછો તમ તારે. રીત રિવાજ પ્રમાણે પૂછવું પડે વેવાણ. કરિયાવર કરિયાવરની ભૂખ નથી હો. એ અમારે ભંડાર ભર્યા છે કરિયાવરની. હે તો હા. એટલે વેવાણ જેમ બને એમ ઝટ કરીને સુગુણાને વિદાય આપો. ગામના પાદરમાં વેલડા ઉભા છે, સુગુણા વહુની વાટ જોઈ. ભલે વેવાણ. ને ઠેકમાં કેટલાક જણા આવશો? ઠેકમાં બેઠા એ બધા આવશું વેવાણ. ઓહો આટલા બધા આવશો? એટલે આટલા ને ઠેકમાં આવવું જ પડે ને વેવાણ. ગરમીના હેરાન થઈ જાહો. ના ના વેવાણ તમે એસી નહીં મુકાવો, એસી વ્યવસ્થા નહીં વેવાણ કરો. એમ તો અમારે હમણાં કુંડ નવા જ બનાવ્યા છે. કુંડો નવા બનાવ્યા કુવાના કાંઠે બાંધી દીધા છે વેવાણ. છે. હે હા આવો એટલે અવડા ફરી દેહો નાયા કરજો, બીજું શું હોય? કે ગરમ પાણીના કુંડ નથી બનાવ્યા ને વેવાણ. નારે ના ગરમ પાણીના આવા ઉનાળાના થોડા હોય. કાંઈ વાંધો નહીં વેવાણ. એટલે વેવાણ હા વેવાણ. શેઠાની વાટું છે, ઝટ કરીને સગુણાને વિદાય આપો. ભલે વેવાણ. જાજા કરીને લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અને તમે શું કહ્યું ના ઈપકા ભરોસો થઈ જાવ છું ફાવ. માંડવામાં ગુડાણા તારથી ચાલુ છે ટપ ટપ આહું પડવાનું. હમણાં બંધ થઈ જાય. ત્યાં પણ નથી બંધ. તમારા દુઃખના ડુંગર તૂટી પડતા. રોણા હે ના આવે તમને. પણ વેવાણ શું કેવું છે? દીકરીઓ હારે જાય ત્યારે રોવે તો ખરી ને વેવાણ. લે કે દીકરીઓ હારે જાય તે રોવે છે ને. આપણે હાથ દીકરીઓ હારે વડાવી. એક કઈ નથી રોઈ આપણી 15 દીકરી. 15 વર્ષ થઈ ગયા, 13 વર્ષના ભના થઈ ગયા. આપણી દીકરી ક્યારેય નથી રોઈ. હા ક્યારેક ક્યારેક ઓલા જમાઈ બેઠા ઈ રોય લે, એનો કાંઈ રી ધોકો ન હોય. સાંભળ્યું ને વેવાય? રિવાજ જ નથી અમારે. માર જેઠાણી પરણીને આવ્યા ને તોય રોયા નથી, એક આહુણો નથી પડ્યું. તો હારું અમને આ કહેવાય. પસંદ નથી રોવે ઈ. થઈ જાવ ચૂપ હાવ. સારું લ્યો, બહુ રોવાય નહીં પછી ખોટું માથું દુખે. ચટ કરીને તમારા માતૃશ્રીની વિદાય લઈને અમારા વેરડામાં બેસી જાઓ. અમે તમારી ત્યાં સુધી વાટ જોઈ છીએ.
વેવાણ હું આજુ છે દીકરીની માં છો એટલે હું તમને બે વેણ કહું છું ને ભડામણ કરું છું દીકરીની વેવાણ તે કઈ દે છે કેવું હોય કયો ઝટ કેવું કયો મને પછી ગરમી થાય કે વેવાણ મારી દીકરી સગુણાને મેં લાડકોટથી ઉછેરી અને તમારા હાથમાં સોંપું છું વેવાણ હા, દીકરીથી કદાચ સાસરિયાની અંદર કોઈ ભૂલ થાય તો દીકરી ગણીને માફ કરજો કારણ કે મારી સગુણા તો મારે વાલનો દરિયો છે વેવાણ ઓહોહોહો, લે લે સાંભળ્યું ને શૂટિંગ વાળા ભાઈ સાંભળ્યું ને વેવાણે હું કીધું ઈ કે રોયાઓ દાંત જ કાઢો છો બે કાનમાં કુંભડા ઘાલી દીધા છે તે કે મારી સગુણા તો કે વાલનો દરિયો છે તે આપણો દીકરો હું એને કઈ સ્ટીલનો હરિયો લાગ્યો હશે ના ના વેવાણ એવું ન હોય તો પણ દીકરીની માં છું એટલે એટલી ભડામણ કરું ને તમને હું પણ કાંઈ વાંધો નહીં વેવાણ સાસરિયામાં એને દીકરી થઈને રહેતા આવડશે તો મને માં કૌશલ્યા થઈને રહેતા આવડશે વેવાણ હા વેવાણ પછી સાસરિયામાં એને વ્યવહારો થઈને રહેતા આવડશે તો વેવાણ મારા મગજની ખબર છે ને કેમ વેવાણ પછી મને સાસુ થતા વાર નહીં લાગે હા ના ના વેવાણ મારી દીકરી એવું ક્યારેય નહીં કરે હારું વેવાણ ઝટકન વિદાયો આપો ક્યારે બેટા સગુણા આવો વિલાપ છોડી દે મારા બાળ અને હસ્તમુખે સાસરીએ સીધાવો બેટા દીકરી રાજાની હોય કે રંકની હોય મારા બાળ પણ દીકરી ઉંમર લાયક થાય એટલે હરેક મા બાપના કોળ હોય કે દીકરીનું અમે કન્યાદાન કરશું કારણ કે બેટા કાલે સવારે મારા આંગણીયામાં રમતી પાપા પગલી પાડતી આજ તને વિદાય દેવાનો સમય આવી ગયો છે બેટા તારા વગર મારું આંગણું પણ સોનું થાશે પણ શું કરીએ બેટા દીકરીના વિધાતાએ એવા લેખ લખ્યા હોય કે દીકરીને ગમે એટલા લાડકોડથી ઉછેરી પણ એક દિવસ માત પિતાને પારકો કરવા પડે બેટા આવો વિલાપ છોડો કારણ કે આજ તારી માથે વિધાતા વેરણ થઈ છે કારણ કે લીલા તોરણોનો તારો માંડવો રોપાયો છે પણ માંડવડાની અંદર માડી જાયો વીર નથી તારે જવતલ હોમનાર નથી પણ શું કરીએ મારા બાળ કુદરતની પાસે તો અમે લાચાર સહી બેટા આજ વેરી હતા એને અમે વેવાયું ધાર્યા છે તો દુખડા અપરમ પાર દેશે પણ દુખડા હસતા મુખે સહન કરવા એ આપણા આર્ય નારીનો ધર્મ છે બેટા સાસરિયાની અંદર સાસુ સસરાની સેવા કરજો અને પિયરના નામને દીપાવજો બેટા આજ પોકરણગઢની અંદર તારા માત પિતા હયાત છે બેટા તો આજ દુઃખની વાત કરો કારણ કે કાલે સવારે અમારો પોકરણગઢની અંદર અમારો સૂરજ આથમશે બેટા તો આજ વીરા વિના તું કોને દુઃખની વાત કરીશ બેટા માટે માત પિતાને દિલડાની વાત કરો મારા બાળ